वैष्णवजन स्पंदन गांधी विचार के। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની એક એવી શિક્ષણ નીતિ જે આપણને કહે છે કે આપણી શિક્ષણ વ્યવસ્થાને બાળકને શું શીખવવું તેના બદલે બાળકને કેવી રીતે શીખતો કરવો તે તરફ લઈ જવી પડશે. આ શિક્ષણ નીતિ માત્ર બાળકમાં વાંચન, લેખન અને ગણન કૌશલ્યનો વિકાસ કરવાને બદલે બાળકનું હૈયું, મસ્તક અને હાથ એમ સર્વાંગી વિકાસ કરવાનું સૂચવે છે. પરંતુ બાળકનો સર્વાંગી વિકાસ કરવા માટે આપણા શિક્ષણનો અભિગમ કેવો હોવો જોઈએ, આપણા શિક્ષણની પ્રક્રિયા કેવી હોવી જોઈએ. આપણે જ્યારે વર્ગમાં શિક્ષણ માટે જઈએ છીએ ત્યારે તે શિક્ષણ માટે નિયત કરેલી અધ્યયનની નિપજો કેવી હોવી જોઈએ, એ અધ્યયનનો નિકર્ષ શું, આ ચારેય પાસાઓ વિશે આજે આપણે પ્રોફેસર મહેન્દ્રભાઈ ચોટલિયા પાસેથી વિગતે જાણીશું. શિક્ષણ અભિગમ અને પ્રક્રિયા વિધાન આ થોડું સહેલું છે. ગોખણીય તથા પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે વિશ્લેષણ, અન્વેષણ, વિવેચનાત્મક વિચારણા, પૃચ્છા આધારિત, સહકારી તથા અનુભવિક અધ્યયન પ્રક્રિયા દ્વારા અધ્યયનનો વિકાસ સાધવો. આખી પેડેગોજી આપી. પરીક્ષા માટે જ બધું કરવું હોય, તમે ક્રિએટિવ થિંકિંગ કરો, ક્રિટિકલ થિંકિંગ કરો, કારણ કે પરીક્ષામાં પૂછાય છે. જ્યારે આવશે ત્યારે એની ગાઈડો આવશે ક્રિટિકલ થિંકિંગની, પછી એ બધી જોઈને લખવાનું આવશે એ પણ આવશે. એ ભારતીય કહેવાય. તો આ બધું કેવી રીતે કરશું આપણે? આ નીતિ છે આપણી માટે. જો તમે કેટલી પડછંદ છે, કેટલો મોટો એ ચેલેન્જ લઈને ઊભી છે, અને એ કરવાનું બધું, એના માટેના સંશોધનો બધું કરવાનું, મટીરિયલ્સ શેર કરવાના, ભણાવવા માટેના મોડલ્સ બનાવવાના, ક્લાસરૂમમાં એને ચકાસી જોવાના, આ બધું એમાંથી ઊભું થશે. આ માટે બહુભાષિતા એ લાડકો ખ્યાલ છે. બહુભાષિતા, કારણ કે રિસર્ચર્સ એવા છે કે જે વ્યક્તિ નાનપણથી એક કરતાં વધારે ભાષા જાણતી હોય તો એની વિચારણા છે એમાં ઘણી બધી છે એ મોકળાશ હોય. કારણ કે અલગ અલગ ભાષામાં શબ્દોના અર્થો થોડા થોડા જુદા થતા હોય. તમારા પર્સ્પેક્ટિવ વધી જાય. પહેલાંમાં એક જ હોય, પહેલાંમાં ઘણા બધા થઈ શકે. એટલે અત્યારે પણ પહેલાં બીજા ધોરણથી બીજી ભાષા માટેની વાત જે થાય છે એ આને માટે છે કે, અને એનું બ્રેઇન છે, એનું ડેવલપમેન્ટ, ન્યુરોસાયન્સ પણ કહે છે કે તમે લેંગ્વેજીસ વધારે શીખો તો બ્રેઇન છે વધારે પોષાય છે, અને ઘરડા થઈ ગયા પછી શીખો તો અલ્ઝાઇમર થવાની સંભાવના ઓછી થઈ જાય છે. એટલે ભૂલી જવાની થાય ને, તો એ નવું જો ભાષા શીખો તો એ બ્રેનને છે એ જોડી રાખે છે. સ્થાનિક અને વૈશ્વિક સંદર્ભોનો ઉપયોગ કરવો. સ્થાનિક અને વૈશ્વિક, એના માટે એક શબ્દ આવી ગયો છે, ખબર છે? ગ્લોકલ શબ્દ સાંભળો છે? સ્પેલિંગ લખો તો GLOCAL. ગ્લોકલ. ગ્લોકલ એટલે શું? ગ્લોબલ એન્ડ લોકલ એનો સમાસ કર્યો છે. બી ગ્લોકલ બંને. એ ભારતીય મૂળના એક થિંકર છે, વિદેશમાં છે, એણે આ શબ્દ છે એ ઊભો કર્યો છે. રાજન સુંદર કે એવું નામ છે. કમ્પેરેટિવ ફિલોસોફીનું પુસ્તક છે. ગ્લોકલ શબ્દ છે એ બનાવ્યો. સમૂહ ચર્ચા, પ્રોજેક્ટ આધારિત સમુદાય કાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનનું સર્જન કરે. અહીંયા તમે છોકરાઓને લઈ જાઓ છો, બહાર લઈ જાઓ છો, ત્યારે હું કહે છે ક્યારે એ ક્લાસમાં બેસીને જેટલું ભણ્યા એને બદલે આ જે ગ્રામ નિવાસ કર્યો કે ચાલવા ગયામાંથી ઘણું શીખવા મળ્યું વધારે, એવું કહે છે. તો એનો અર્થ એમ કે એમાંથી એ તારવી શકે છે. ટાગોરના શાંતિનિકેતનમાં 6 મહિનાનો પ્રવાસ હતો, 6 મહિના ત્યાં ભણવાનું. એવી રીતે ચાલે. તમે અહીંયા જે કરો છો એટલે એ અહીંથી તમે બીજાને પહોંચાડી શકો. છેલ્લું, અધ્યયન પરિપાક નિકષ.
અધ્યયનનો પરિપાક એટલે હવે જે ભરતભાઈએ કહ્યું અધ્યયન શબ્દ, તો અધ્યયન ને અધ્યાપન એ બંને શબ્દો એકદમ ભારતીય શબ્દો છે. અધ્યયનનો લર્નિંગ ન થાય એ ખોટો. લર્નિંગ અને ગુજરાતી ખરાબ ગુજરાતી છે. અધિવત્તા અયન, ઉપર ચડવું તે, અયન એટલે જવું, અધિ અયન જે તમને ઊંચે લઈ જાય તે, વ્યક્તિ તરીકે વધારે ઉન્નત બનાવે, વધારે ઉદ્ધો બનાવે, એને અધ્યયન કહેવાય. અચ્છા, પરિપાક નિકષ. નિકષ એટલે કસોટીનો પથ્થર. જો સોનું તપાસવાનું હોય સોનું, તો એને જે એના માટે ઘસે, આમ ખબર છે, ઘસીને એનો કેવો આંક પડે છે એના ઉપરથી એને કેરેટ નક્કી થાય, એ પથ્થરને નિકષ કહેવાય. અને કસોટીનો પથ્થર, કસોટી શબ્દ છે એને માટે છે, આપણે પછી વાપરવા માંડ્યા. આલ્કેમિસ્ટનો મૂળ શબ્દ આલ્કેમીના છે બધા. ઓકે, તો હવે આવે છે બધા લર્નિંગ આઉટકમ કેવા હોય એના વિશે બહુ સરસ લખ્યું છે કે શિક્ષણ અધ્યેતાઓમાં જીવન કૌશલો વિકસાવે. એટલે જો જીવવા માટે વધારે સારું જીવી શકે એવા કૌશલો વિકસાવે તો એ છે એ પરિપાક કહેવાય અધ્યયન. નિકષ એ છે કે વધારે સારું જીવે છે. વિદ્યાર્થીઓની ક્ષમતાઓનો સંતુલિત વિકાસ થાય. સંતુલિત વિકાસ થાય એટલે આમ સાવ સારું કહીએ તો બ્લૂમની ટેક્સોનોમીમાં પેલા 6 આવે છે તો એ 6 થાય, અથવા જે 3 છે બોધાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક, એ 3 થાય. એટલે કોઈ ડૉક્ટર પાસે જઈએ કે ભાઈ આ છોકરાનો વિકાસ થતો નથી, ઇન્જેક્શન મારી આપે, માથું મોટું થઈ જાય, બાકી એમ ન રહે, તો વિકાસ સંતુલિત ના કહેવાય. બીજા કોઈ પાસે જાઓ તો પગ મોટા કરી આપે, તો એ નથી સંતુલિત વિકાસ. એના વિશે વિચાર્યું છે આપણે કે જે અભ્યાસક્રમ બનાવ્યો છે સંતુલિત કરવાનો છે કે નહીં. આપણે હેન્ડ, હાર્ટ એન્ડ હેડ એવું કહીએ છીએ, તો અભ્યાસક્રમનો સ્ટડી કરાવવાનો કોઈની પાસે કે આપણા અભ્યાસક્રમમાં હેડ ટચ થાય એવું, હેન્ડ ટચ થાય એવું અને હાર્ટનું કેટલું છે. ઉપરાંત તેઓમાં નૈતિકતા, સામાજિકતા, કરુણા અને સંવેદનશીલતાનો વિકાસ થવો જોઈએ. સરસ શબ્દો છે, સંવેદનશીલતા, સેન્સિટિવ. કૃષ્ણમૂર્તિ એના પર બહુ ભાર મૂકતા હતા. ગાંધીજીએ કહ્યું છે, એનો એક વાક્ય ભયંકર મને લાગે એવું વાક્ય છે બધાને, કે જ્યારે માણસને સંવેદનના હીન બનતો જોઉં છું ત્યારે અપાર દુઃખ થાય છે. ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ. અપાર દુઃખ આ દોસારે થતું હતું જ્યારે સંવેદના હીન બનતો જોઉં છું ત્યારે. ચારિત્ર્ય નિર્માણ થવું જોઈએ અને સાથોસાથ રોજગારી માટે પણ તેઓ સક્ષમ પણ બનવા જોઈએ. વિદ્યાર્થીઓમાં સાહસ, દૃઢતા, વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મક કલ્પના શક્તિ અને કર્મઠતા હોય ને તેઓ સમાવેશી, વૈવિધ્યસભર, રાષ્ટ્રપ્રેમી તથા સંસ્કૃતિનિષ્ઠ જ્ઞાન સમાજના નિર્માણમાં સર્વોત્તમ યોગદાન આપે એવા કૌશલ્ય જ્ઞાન, મૂલ્યો અને મનોબળનો વિકાસ કરવો કે જેથી તેઓ મૂળભૂત માનવ અધિકારો જાળવીને પ્રકૃતિને હાનિ પહોંચાડ્યા વગર જીવન અને વિકાસ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પ્રત્યે પ્રતિબદ્ધ બને અને ખરા અર્થમાં વિશ્વ માનવી બને. રોજગારી માટે સક્ષમ પણ બનાવવા જોઈએ, સાથોસાથ પણ બનાવવા જોઈએ. મુખ્ય શું છે આ તો સાથોસાથ કહ્યું. યુ ગેટ માય પોઈન્ટ. એ સેકન્ડરી છે, પ્રાઇમરી નથી કે આ બધાની સાથોસાથ એ કરો. આપણે શું થાય છે એનું એક જ થાય છે. અને બધા સારા સારા ઇન્સ્ટિટ્યૂટવાળા છે જાહેરાત આપે કે અમારા લોકો આટલું પ્લેસમેન્ટ થયું, આટલું પ્લેસમેન્ટ થયું, આટલા વેચાઈ ગયા, અને પણ થવું જોઈએ. તો સાથોને પણ એ બે શબ્દો એવા છે કે જે ખરેખર એક એવી વિચારણા દર્શાવે છે કે બધાને નોકરી માટે તૈયાર કરવાના નથી, એની સાથે સાથે થાય તો થાય. પહેલું કરો. આપણે કોઈ પૂછે કે સારા માણસના લક્ષણ બતાવો, તો જે ખૂબ કમાતો હોય તે, એવું સૌથી પહેલું આપણા મનમાં આવે છે. મનમાં આવે છે, પછી થોડુંક મોડું આવે છે, આવી જાય છે કે સૌથી વધારે પૈસા વાળો હોય સૌથી સારા માણસનું લક્ષણ. બાકીના બધા આવી જશે એવું માને છે કે એકવાર પૈસા મળે તો થઈ જાય ને, 2 લાખ 3 લાખ પગાર આવતો હોય પછી બાકી બધું કરી લેશે. નથી કરીશું. કારણ કે અરવિંદે કહ્યું એવું કે તમે શિક્ષણ છે એ રેતીના પાયા ઉપર તમે મહાલય બાંધી શકો નહીં. જો વ્યક્તિ છે જે જ્ઞાન મેળવું છે એને પોતાના જીવનમાં ઉતારી શકતો ના હોય અને ખતમ થઈ જતો હોય, જ્ઞાન સહિત કરી જતો હોય, તો જ્ઞાન નથી, જીવવા માટે છે. વેલ
તો આ 5 છે મુખ્ય, આ બધાને આપણે શેર કરી શકીશું પછી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં એક શિક્ષક તરીકે આપણે આપણી શિક્ષણની પ્રક્રિયા કેવી રાખવી જોઈએ, આપણા શિક્ષણનો અભિગમ કેવો હોવો જોઈએ, આપણા શિક્ષણ કાર્યની નીપજ શું હોવી જોઈએ, તે વિશે પ્રોફેસર મહેન્દ્રભાઈ ચોટેલિયાએ આપણને ખૂબ સરસ રીતે સરળતાથી અને સચોટતાથી સમજાવી આપ્યું. શિક્ષણના વ્યવસાયિક તરીકે આપણી શૈક્ષણિક સજ્જતા અને સભાનતા વધારનારા આવા જ વિડીયો નિહાળવા માટે જોતા રહો ગુજરાત વિદ્યાપીઠનો આગવો અભિગમ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે. वैष्णवजन स्पंदन गांधी विचार के.